નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 ની અંદર આપણે આજે આગળ વધીએ છીએ। આજે આપણે ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર એક નવો ટોપિક ભણવા જઈ રહ્યા છીએ। ચેન્જ ધ ટેક્સ્ટ ની અંદર આજે આપણે જોઈ રહ્યા છીએ એક્ટિવ એન્ડ પેસિવ વોઇસ। एक्टिव वॉइस ने गुजराती में कर्तरी प्रयोग कहेवाय અને પેસિવ વોઇસ ને ગુજરાતી માં કર્મણી પ્રયોગ કહેવાય। તમારી પરીક્ષામાં એક્ટિવ વોઇસ નું વાક્ય આપેલું હશે જેનું રૂપાંતર તમારે પેસિવ વોઇસ માં કરવાનું પૂછાશે। ચલો, એક્ટિવ વોઇસ ને કર્તરી પ્રયોગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે એક્ટિવ વોઇસ ની અંદર કર્તા મુખ્ય હોય છે અને પેસિવ વોઇસ ને કર્મણી પ્રયોગ એટલા માટે કહેવામાં આવે છે કારણ કે પેસિવ વોઇસ ની અંદર કર્મ મુખ્ય હોય છે। ચલો આપણે જોઈએ કે એક્ટિવ માંથી પેસિવ વોઇસ કેવી રીતે થાય। આના માટે તમારે અલગ અલગ પ્રકારના કાળનો અભ્યાસ કરવો પડે અને કાળના આધારે તમારે અલગ અલગ રીતે એક્ટિવ માંથી પેસિવ વોઇસ કરવું પડે। સૌપ્રથમ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, જેને ગુજરાતીમાં સાદો વર્તમાનકાળ કહેવાય, એના વાક્યનો આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ જોઈ રહ્યા છીએ। ચલો, સૌપ્રથમ આપણે એનું જે હકાર વાક્ય છે એ હકાર વાક્યનું આપણે એક્ટિવ માંથી પેસિવ વોઇસ જોઈ રહ્યા છીએ। ચલો, સૌપ્રથમ આપણે આ જે હકાર વાક્ય છે એની જે એક્ટિવ વોઇસ ની વાક્ય રચના છે એ આપણે જોઈએ કે સાદા વર્તમાનકાળની હકાર વાક્યની એક્ટિવ વોઇસ ની વાક્ય રચના કેવી હોય। ચલો, આની અંદર પહેલા કરતા આવશે, પછી કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે અથવા એસ અથવા ઈએસ પ્રત્યય વાળું રૂપ આવે અથવા એસ અથવા ઈએસ પ્રત્યય વાળું ક્રિયાપદ આવે। ચલો, પછી કર્મ આપેલું હોય, પછી આપણને અન્ય શબ્દ આપેલા હોય। તો આ રીતે વાક્ય તમને પરીક્ષામાં આપેલું હોય, પહેલા તમને કર્તા આપેલો હશે, પછી કાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હશે અથવા એસ અથવા ઈએસ પ્રત્યય વાળું ક્રિયાપદ આપ્યું હશે, પછી કર્મ આપ્યું હશે, પછી અન્ય શબ્દ આપેલા હશે। જો આનું આપણે પેસિવ વોઇસ કરવું હોય તો પહેલા તમારે કર્મને આગળ મૂકવું પડે। જો આ કર્મ એક વચન હોય તો તમારે ઈજ લખવાનું, જો આપેલું કર્મ બહુવચન હોય તો તમારે આ લખવાનું। પણ માની લો કે કર્મ તરીકે તમને આ આપેલું હોય તો તમારે એમ લખવાનું। તો ફરી ધ્યાન રાખજો, કર્મ એક વચન હોય તો તમારે ઈજ લખવાનું, કર્મ બહુવચન હોય તો તમારે આ લખવાનું। જો કર્મ તરીકે તમને આ આપેલું હોય તો તમારે એમ લખવાનું। પછી તમારે ફરજિયાત પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું, જેને આપણે ક્રિયાપદનું ત્રીજું રૂપ કહીએ છીએ, જેને ગુજરાતીમાં ભૂત કૃદંત કહેવાય। પેસિવ વોઇસમાં હંમેશા ક્રિયાપદનું ત્રીજું રૂપ મુકાય છે, જેને આપણે પાસ્ટ પાર્ટિસિપલ કહીએ છીએ, જેને ગુજરાતીમાં ભૂત કૃદંત કહેવાય। ચલો, પેસિવ વોઇસના વાક્યમાં ફરજિયાત તમારે બાય લખવાનું। બાયનો ઉપયોગ ફરજિયાતપણે થાય છે, પછી કર્તાનું સ્થાન આવશે, પછી અન્ય શબ્દ આવશે।
તો આ રીતે તમને વાક્ય આપેલું હોય તમારે આ રીતે બનાવવું પડે, એટલે તમારે આ બંને વાક્ય રચનાઓ યાદ રાખવી પડે. ચલો આપણે એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે આપણને વધારે ખ્યાલ આવશે. ચલો પહેલું એક્ઝામ્પલ જુઓ. વિજય પ્લેસ ક્રિકેટ એવરી ડે. વિજય પ્લેસ ક્રિકેટ એવરી ડે. જો આ જે વાક્ય આપણને આપેલું છે એ સાદા વર્તમાનકાળનું વાક્ય આપેલું છે અને આનું આપણે પેસિવ વોઇસ કરવાનું છે. જો આ વાક્ય સાદા વર્તમાનકાળનું છે એવું તમે કયા આધારે કહી શકો? તો જો આપણને ઓળખ શબ્દ તરીકે અગર એવરીડે આપેલો છે અને આ કર્તાની બાજુમાં આપણને એસ અથવા ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ આપેલું છે. કર્તાની બાજુમાં એસ અથવા ઈએસ પ્રત્યયવાળું ક્રિયાપદ આપેલું હોય અથવા ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું હોય અથવા ક્રિયાપદનું મૂળ ક્રિયાપદ આપેલું હોય તો આને સાદો વર્તમાનકાળ કહેવાય. તો આ વાક્ય સાદા વર્તમાનકાળનું હોકાર વાક્ય છે અને આનું આપણે પેસિવ વોઇસ કરવાનું છે. ચલો આપણે પેસિવ વોઇસ કરવું હોય એટલે સૌપ્રથમ આપણે કર્મની જરૂર પડે વાક્ય રચના પ્રમાણે. તો પહેલા આપણે આ વાક્યમાં કર્મ શોધીશું. ચલો તમને પ્રશ્ન થાય કે સાહેબ કર્મ કેવી રીતે શોધવાનું? તો એના માટે ખાસ ધ્યાન રાખજો. વાક્યની શરૂઆતમાં જે આપેલું હોય એને કર્તા કહેવાય. કર્તાની બાજુમાં જે આપેલું હોય એને ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદની બાજુમાં જે આપેલું હોય એને કર્મ કહેવાય અને છેલ્લે જે આપેલું હોય એને અન્ય શબ્દ કહેવાય. તો વાક્યની શરૂઆતમાં જે આપેલું હોય એને શું કહેવાય? કર્તા કહેવાય. કર્તાની બાજુમાં જે આપેલું હોય એને ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદની બાજુમાં જે આપેલું હોય એને કર્મ કહેવાય અને છેલ્લે જે આપેલું હોય એને શું કહેવાય? અન્ય શબ્દ. તો હવે આપણે નિયમ પ્રમાણે કર્મને પહેલા લઈશું કારણ કે આપણને કર્મ મળી ગયું છે. કર્મનું સ્થાન ક્રિયાપદની બાજુમાં હોય, ક્રિયાપદનું સ્થાન કર્તાની બાજુમાં હોય અને કર્તા વાક્યની શરૂઆતમાં હોય. એટલે આ જે કર્મ હોય છે બરોબર એ વાક્યમાં ત્રીજા નંબરે હોય છે. પહેલા નંબરે કર્તા હોય, બીજા નંબરે ક્રિયાપદ હોય અને ત્રીજા નંબરે શું હોય? કર્મ હોય. ક્રિયાપદની બાજુમાં આપેલો શબ્દ બરાબર એ તમારું કર્મ કહેવાય. ચલો નિયમ પ્રમાણે પહેલા આપણે કર્મ મૂકીશું. અહીંયા આગળ આપણને કર્મ તરીકે ક્રિકેટ આપેલું છે એટલે આપણે અહીંયા પહેલા લખીશું ક્રિકેટ. હવે આ જે કર્મ આપણને આપેલું છે આપણે જોવાનું કે આપેલું કર્મ એકવચન છે કે બહુવચન છે. ચલો આ જે કર્મ આપણને આપેલું છે એકવચન છે બરાબર એટલે આપણે અહીંયા ઇઝ લખીશું. આ ઇઝ એટલા માટે આવ્યું કારણ કે આપેલું કર્મ એકવચન છે. ચલો વિદ્યાર્થી મિત્રો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈ પણ પ્રકારનું પેસિવ વોઇસ હોય તો એની અંદર હંમેશા પાસ્ટ પાર્ટિસિપલ લખાય છે. પાસ્ટ પાર્ટિસિપલ એટલે ક્રિયાપદનું ત્રીજું રૂપ જેને આપણે ભૂત કૃદંત કહીએ છીએ. એટલે અહીં જે ક્રિયાપદ આપેલું હોય એનું હંમેશા તમારે પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું. ચલો પ્લેનું પાસ્ટ પાર્ટિસિપલ થાય પ્લેડ, પ્લેનું પાસ્ટ પાર્ટિસિપલ થાય પ્લેડ એટલે આપણે અહીંયા પ્લેડ લખ્યું. પછી વાક્ય રચના પ્રમાણે ફરજિયાત આપણે બાય લખવાનું એટલા માટે આપણે અહીંયા બાય લખ્યું. ચલો પછી ધ્યાન રાખજો હવે આપણે કર્તા લખવાનો છે. જો આપણે અહીંયા કર્તા તરીકે નામ આપેલું હોય
આ નામને આપણે બાય પછી લખવાનું હોય તો આપણે એ જે નામ આપેલું હોય એ લખી દેવાનું. અહીં અગર આપણને વિજય આપેલું છે એટલે આપણે વિજય લખ્યું. વિજયની જગ્યાએ મોનિકા આપ્યું હોય તો આપણે મોનિકા લખવાનું. ચલો પછી જે અન્ય શબ્દ આપેલા હોય એ તમારે છેલ્લે લખી દેવાના. જે એવરીડે, અહીં ક્રિકેટ કર્મ હતું એટલે આપણે પહેલા લખ્યું. આ કર્મ એક વચન હતું એટલે આપણે ઇઝ લખ્યું. પછી આ જે એસ અથવા યસ પ્રત્યેવાળું ક્રિયાપદ આપ્યું છે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ લખ્યું. પછી આપણે ફરજિયાત બાય લખ્યું. ચલો વિજયને આપણે બાય પછી લખીએ એટલે આપણે વિજય લખ્યું કારણ કે નામ છે. પછી આપણને અન્ય શબ્દ તરીકે એવરીડે આપેલું છે એટલે આપણે એને એવરીડે લખ્યું. ચલો અહીં તો આપણને નામ આપ્યું હતું એટલે આપણે નામ લખ્યું. પણ બાકીના સર્વનામ આપેલા હોય તો આપણે શું કરવાનું? માનો કે આપણને એક્ટિવ વોઇસના વાક્યમાં આઈ આપેલું હોય અને આઈને આપણે બાય પછી લખવાનું થાય તો આપણે આઈ માટે મી લખવાનું. આઈને આપણે બાય પછી લખીએ તો મી થાય. ચલો એ જ પ્રમાણે વી ને આપણે બાય પછી લખીએ તો અસ થાય. યુ ને આપણે બાય પછી લખીએ તો યુઝ થાય. યુ માં તમારે ફેરફાર નથી કરવાનો. ચલો હી ને આપણે બાય પછી લખીએ તો હિમ થાય. સી ને આપણે બાય પછી લખીએ તો હર થાય. ચલો ઇટ ને આપણે બાય પછી લખીએ તો ઇટ જ રહે. ચલો ધે ને આપણે બાય પછી લખીએ તો ધેમ થાય. પણ માનો કે આપણને કોઈ પણ એકવચન નામ આપ્યું હોય અથવા કોઈ પણ બહુવચન નામ આપ્યું હોય અથવા કોઈ પણ નામ આપ્યું હોય તો તમારે નામ રાખવાનું છે. જો અહીંયા આગળ આપણે નામ આપેલું હતું એટલે આપણે નામ લખ્યું. પણ વિજયની જગ્યાએ આઈ આપ્યું હોય તો આપણે શું લખીએ? કોષ્ટક પ્રમાણે મી લખીએ. ચલો વી આપ્યું હોય તો આપણે શું લખીએ? અસ લખીએ. યુ આપ્યું હોય તો આપણે શું લખીએ? યુ. ચલો હી આપ્યું હોય તો આપણે શું લખીએ? હિમ. સી આપ્યું હોય તો આપણે શું લખીએ? હર. ઈટ આપ્યું હોય તો આપણે શું લખીએ? ઇટ. ધે આપ્યું હોય તો આપણે શું લખીએ? ધેમ. અને કોઈ પણ નામ આપેલું હોય તો આપણે શું લખીએ? નામ લખીએ. અહીં વિજય છે એટલે આપણે વિજય લખ્યું. ચલો એ જ પ્રમાણે બીજું એક્ઝામ્પલ જોઈએ એટલે આપણને વધારે આઈડિયા આવે. જો બીજું એક્ઝામ્પલ છે આઈ રાઇટ અ પેપર ડેલી. ચલો નિયમ પ્રમાણે પહેલા કર્તા, ક્રિયાપદ અને કર્મ તમે જોઈ લો. વાક્યની શરૂઆતમાં જે આપેલું હોય એને કર્તા કહેવાય. કર્તાની બાજુમાં જે આપેલું હોય એને ક્રિયાપદ કહેવાય. ક્રિયાપદની બાજુમાં જે આપેલું હોય એને કર્મ કહેવાય. અને છેલ્લે જે આપેલું હોય એને અન્ય શબ્દ કહેવાય. આ દરેક વાક્યમાં અન્ય શબ્દ આપેલા હોય એવું જરૂરી હોતું નથી. ક્યારેક ક્યારેક આપણે અન્ય શબ્દ આપેલા હોય, ક્યારેક ક્યારેક આપણે ના પણ આપેલા હોય. ચલો હવે આપણે આ વાક્યનું રૂપાંતર પેસિવ વોઇસમાં કરીએ. ધ્યાન આપજો. ચલો પહેલા આપણે કર્મને આગળ લઈશું. હવે કર્મ તરીકે તમારે માત્ર પેપર નથી લેવાનું, પણ એની સાથે કોઈ પણ પ્રકારનો બીજો શબ્દ આપ્યો એ પણ તમારે લઈ લેવાનો. અ પેપર તો આપણે આગળ લઈશું એ પેપર અથવા અ પેપર. ચલો આપણને આ જે કર્મ આપ્યું છે એક વચન છે કે બહુવચન છે આપણે જોવાનું છે. ચલો આપણને જે કર્મ આપેલું છે એક વચન છે એટલે આપણે આગળ ઇઝ લખીશું. ચલો પછી આપણને જે મૂળ ક્રિયાપદ આપ્યું હોય એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ લખવાનું. ચલો આ જે ક્રિયાપદ આપેલું છે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ લખીશું. આનું પાસ્ટ પાર્ટિસિપલ થાય રિટર્ન. રાઇટ માટે આવશે રિટર્ન. બરાબર, રાઇટ નું ભૂતકાળ થાય રોટ. પણ એનું પાસ્ટ પાર્ટિસિપલ શું થાય? રિટર્ન થાય. ચલો પછી આપણે ફરજિયાત બાય લખીશું. ચલો આઈને આપણે બાય પછી લખીએ તો આપણા કોષ્ટક પ્રમાણે શું થાય? મી થાય.
ચલો આની અંદર આપણે અન્ય શબ્દ તરીકે ડેલી આપેલું છે એટલે આપણે એને ડેલી લખીશું. આ જે ડેલી શબ્દ છે એ પણ સાદો વર્તમાનકાળ દર્શાવે છે, જે તમે 8મા અને 9મા ધોરણમાં ભણી ગયા છો. આ ડેલી શબ્દ એ સાદા વર્તમાનકાળની ઓળખ છે. આ વાક્યમાં આપણે અન્ય શબ્દ તરીકે આપેલો છે એટલે આપણે એને લખ્યું ડેલી. તો તમારું વાક્ય બનશે a paper is written by me daily. ચલો બીજું આપણે એક્ઝામ્પલ લઈએ. ફોર એક્ઝામ્પલ, we buy vegetables every day. ચલો આગળનું એક્ઝામ્પલ છે we buy vegetables every day. ચલો આની અંદર આપણે કર્તા તરીકે be આપેલું છે, ક્રિયાપદ તરીકે buy આપેલું છે, વેજીટેબલ્સ કર્મ કહેવાય અને એવરીડે અન્ય શબ્દ કહેવાય. ચલો આનું આપણે પેસિવ વોઇસ માં રૂપાંતર કરીએ તો કેવું થાય ધ્યાન રાખજો. નિયમ પ્રમાણે પહેલા આપણે કર્મ લઈશું વેજીટેબલ્સ. હવે આ જે કર્મ આપેલું છે એ બહુવચન છે. ચલો કર્મ એકવચન કે છે બહુવચન છે આપણે કેવી રીતે ખબર પડે? તો જે શબ્દની પાછળ s અથવા es પ્રત્યય આવેલો હોય, જે એકવચન નામ અથવા શબ્દની પાછળ s અથવા es પ્રત્યય આવેલો હોય એટલે આને બહુવચન શબ્દ કહેવાય. જો આની અંદર આપણને કર્મ તરીકે વેજીટેબલ્સ આપેલું છે, એની પાછળ s લાગેલો છે એટલે આપેલું કર્મ બહુવચન છે. જો આપણને કર્મ તરીકે બહુવચન શબ્દ આપેલો હોય તો આપણે નિયમ પ્રમાણે r મૂકવાનું. ચલો આપણે આગળ r મૂકીશું. પછી આપણે પાસ્ટ પાર્ટિસિપલ બરાબર યાદ કરવા પડે, જે આપણે 8મા ધોરણમાં અને 9મા ધોરણમાં મોડે કરેલા છે. ચલો બાય નું પાસ્ટ પાર્ટિસિપલ થાય bought, એટલે આપણે આગળ bought લખીશું. ચલો નિયમ પ્રમાણે આપણે વાક્ય રચના પ્રમાણે ફરજિયાત બાય લખવું પડે એટલે આપણે આગળ બાય લખીશું. ચલો આપણા ટેબલ પ્રમાણે જો આપણે વિને બાય પછી લખીએ તો એના માટે અસ લખાય. ચલો છેલ્લે બાકી શું રહ્યું? એવરીડે. તો આપણે આગળ લખીશું એવરીડે. તો આપણું વાક્ય બનશે વેજીટેબલ્સ આર બોટ બાય અસ એવરી ડે. આ કર્મ બહુવચન છે એટલે આપણે પહેલા લખ્યું, બરાબર? કોઈ પણ કર્મ હોય, એકવચન હોય કે બહુવચન, પહેલા લખાય. આ કર્મ બહુવચન છે એટલે આપણે આર લખ્યું. પછી આપણે મૂળ ક્રિયાપદનું પાસ્ટ પાર્ટિસિપલ લખ્યું બોટ. પેસિવ વોઇસમાં ફરજિયાતપણે બાય નો ઉપયોગ થાય છે, બાય ફરજિયાત મુકાય છે. ચલો વિને આપણે બાય પછી લખીએ તો અસ લખાય આપણા કોષ્ટક પ્રમાણે, અને છેલ્લે આવશે અન્ય શબ્દ એવરીડે. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ, ધ્યાન રાખજો. ચલો માનો કે આવું આપેલું હોય કે he calls me in vacation. આ રીતે આપણને વાક્ય આપેલું હોય અને આપણે એનું પેસિવ વોઇસમાં રૂપાંતર કરવાનું હોય તો કેવી રીતે થાય ધ્યાન રાખજો. ચલો નિયમ પ્રમાણે અંદર આપણને કર્તા તરીકે he આપેલું છે. ચલો calls એ ક્રિયાપદ છે, me એ કર્મ છે અને in vacation એ અન્ય શબ્દ છે. ચલો આની અંદર આપણને કર્મ તરીકે me આપેલું છે.
હવે જ્યારે આપણને મી આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું, અથવા કોઈ પણ કર્મ વિભક્તિનું સર્વનામ આપેલું હોય ત્યારે આપણે શું કરવાનું, ધ્યાન રાખજો. જો આપણે આઈ ને પાછળ લઈ જઈએ તો મી થાય છે, એ જ પ્રમાણે જો મી ને આપણે આગળ લઈએ તો આઈ થાય. એટલે આપણા કોષ્ટક પ્રમાણે મી ને આપણે આગળ લાવીશું તો આઈ થાય. ચલો અહીંયા અગર આપણને કર્મ તરીકે આઈ આપેલું છે તો બોલો આની સાથે ઇઝ લખાય ખરું, આર લખાય ખરું, ના લખાય? પણ આપણે વાક્ય રચનામાં જોઈ ગયા કે કર્મ તરીકે આઈ આપેલું હોય તો આપણે એમનો ઉપયોગ કરવાનો, એટલે આપણે અંદર એમ લખીશું. પછી આપણને જે એસ અથવા એસ પ્રત્યેવાળું ક્રિયાપદ આપ્યું છે એનું આપણે પાસ્ટ પાર્ટિસિપલ કરીશું. ચલો કોલસો પાસ્ટ પાર્ટિસિપલ થાય કોલ્ડ. પછી આપણે ફરજિયાત બાય લખીશું. ચલો હિને આપણે બાય પછી લખીએ તો હિમ લખાય આપણા કોષ્ટક પ્રમાણે. હિને આપણે બાય પછી લખીએ તો શું આવશે, હિમ. ચલો બાકી શું રહ્યું, ઇન વેકેશન, જે અન્ય શબ્દ છે. તો વાક્ય આપણું બન્યું છે આઈ એમ કોલ્ડ બાય હિમ ઇન વેકેશન. આઈ એમ કોલ્ડ બાય હિમ ઇન વેકેશન. કારણ કે અંદર કર્મ તરીકે આપણને મી આપેલું હતું એટલે આપણે આઈ લખ્યું. ચલો મીની જગ્યાએ અસ આપીએ તો આપણે શું લખીએ, અંદર વી લખીએ. હિમ આપ્યું હોય તો હી લખીએ, યુ આપ્યું હોય તો હી લખીએ, હર આપ્યું હોય તો સી લખવાનું, ઈટ આપ્યું હોય તો ઈટ જ રાખવાનું. ચલો ધેમ આપ્યું હોય તો દે રાખવાનું, મીન્સ કે દે કરવાનું. પણ નામ આપેલું હોય તો નામ રાખવાનું. એટલે આપણને અંદર મી આપેલું હતું એટલા માટે આપણે આઈ કર્યું. ઇઝ એમ અને આર મૂકવાના સંદર્ભમાં આઈ સાથે હંમેશા એમ આવે. કોલનું પાસ્ટ પાર્ટિસિપલ કોલ્ડ થાય પછી આપણે ફરજિયાત બાય લખવાનું. ચલો હિને આપણે બાય પછી લખીએ તો હિમ થાય. આ વાક્યમાં અન્ય શબ્દ તરીકે ઇન વેકેશન આપ્યું છે તો આપણે લખીશું ઇન વેકેશન. ચલો આજે જેટલું પણ ચાલ્યું છે એના આધારે તમને કેટલાક વાક્યો હોમવર્ક ની અંદર આપવામાં આવશે જે તમારે હોમવર્ક ની અંદર કરવાના રહેશે. અસ્તુ.